અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરમાં કલરયુક્ત પ્રદૂષિત પાણી વહેતા જોવા મળી રહ્યું છે. પૂર સંકટ અને વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં જળ પ્રદૂષણ માજા મૂકી હતી. એનજીટી કોર્ટ દ્વારા પ્રદૂષણ રોકવા કમિટી બનાવવા તાકીદ બાદ કમિટી રચાઈ પણ પ્રદૂષણ નહીં. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદ સાથે વરસાદી ગટરમાં વિવિધ કલરના પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યા છે. જ્યારે વરસાદ પડે એટલે વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી વહેવાનું કે વહેડાવી દેવાની ઘટનાઓ બની રહી છે. અંકલેશ્વર વસાહતની વરસાદી ગટરમાં વિવિધ કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંકલેશ્વર જીપીસીબી પ્રાદેશિક કચેરી તેમજ જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને લેખિત ફરિયાદ કરે છે. એનજીટી કોર્ટમાં હુકમથી અંકલેશ્વરના પ્રદૂષિત પાણીને રોકવા બાબતે કમિટીની રચના થઈ છે, તો પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હોવાનું પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું હતું. પ્રકૃતિ સુરક્ષાના સલીમ પટેલે જણાવ્યું કે દરેક વખતે ચોમાસાની ઋતુમાં પ્રદૂષિત પાણી વરસાદી ગટરમાં વહેતું હોવાથી આસપાસની આમલા ખાડી, અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદૂષિત બને છે. આ પાણી નર્મદા નદી સુધી જાય છે, જેથી ભૂગર્ભ પ્રદૂષિત થાય છે. માનવ સ્વાસ્થ્ય અને જળચરના જીવને ખતરો રહે છે. અમે ફરિયાદ કરી તપાસ થાય એના કરતાં આવી ઘટનાઓ જ ના બને એવી વ્યવસ્થા હોવી જોઈએ.